નમસ્કાર મિત્રો, જય જલારામ। આપણી ગુજરાતી ભાષામાં છે ને બે કહેવત છે કે બોલે એના બોર વેચાય અને ન બોલવામાં 9 ગુણ। તો પછી આપણને એમ થાય કે તો કરવું શું? પણ વિદ્વાનો આનો બહુ સરસ જવાબ આપ્યો છે કે જે જગ્યાએ બોલવાની જરૂર હોય ને ત્યાં ક્યારે મૂંગા ન રહેવાય। સીતાજીને બોલવાની જરૂર હતી પણ સીતાજી ન બોલ્યા એટલે રામાયણ આગળ વધ્યું। અને જે જગ્યાએ મૂંગા રહેવાની જરૂર હોય ને ત્યાં ક્યારેય ન બોલવું જોઈએ। દ્રૌપદીને મૂંગા રહેવાની જરૂર હતી પણ દ્રૌપદી બોલ્યા એટલે આપણી વચ્ચે મહાભારતનું સર્જન થયું। તમે જુઓ, સીતાજી અને દ્રૌપદી આ બેમાં ફેર કેટલો! સીતાજી છે એ રામાયણનું પાત્ર છે, દ્રૌપદી મહાભારતનું પાત્ર છે। સીતાજીનું બીજું નામ શ્વેતા છે, દ્રૌપદીનું બીજું નામ કૃષ્ણા છે। સીતાજી એ મહેનતથી માણસને પુરુષાર્થમાં મળેલી છે, જ્યારે દ્રૌપદી ઈર્ષાની આગમાંથી પ્રગટાવવામાં આવેલી છે। સીતાજી છે એ શાંતિ આપે છે, સીતાજી સહન કરે છે, જ્યારે દ્રૌપદી એ યુદ્ધ છે, દ્રૌપદી છે એ વાચાળ છે। સીતાજીને પરણવા હાટું ધનુષને ભાંગવા પડ્યા હતા અને દ્રૌપદીને પરણવા હાટું ધનુષને ચડાવવા પડ્યા હતા। સાહેબ, સીતાજી અને દ્રૌપદી એ બેમાં એકમાત્ર જો તમને કહું ને કે તફાવત, વધુમાં વધુ તફાવત કયો હોય કે જ્યારે સીતાજી એક પણ જગ્યાએ રામાયણમાં બોલ્યા હોત ને તો આ દુનિયામાં રામાયણ નહોતી સાહેબ। અને મહાભારતમાં એક પણ જગ્યાએ દ્રૌપદી મૂંગાર્યા હોત ને તો આપણી વચ્ચે આ દુનિયામાં મહાભારત નહોતી। શબ્દની કેટલી તાકાત છે કે શબ્દ તારે, શબ્દ મારે, શબ્દ જીવાડે, શબ્દ ડુબાડે, અરે શબ્દ શ્વાસ આપે, શબ્દ શ્વાસ લઈ લે। કોઈને શુભકામના પાઠવવી હોય ત્યારે કે ભાઈ રામ રામ, તો કે ભાઈ રામ રામ। કોઈનો રાજ્યાભિષેક થતો હોય કે હવે તો રામ રાજ્ય સ્થપાવવાનું છે, જ્યારે મૃત્યુ થાય માણસ તો કે રામ નામ સત્ય, શપથમાં તો કે રામ દુહાઈ। તમે જુઓ શબ્દની કેટલી તાકાત છે। શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ કીધું છે કે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ, સજ્જનોની રક્ષા કરવી અને દુર્જનોનો નાશ કરવો। પણ પદ્મશ્રી શાહબુદ્દીન સાહેબ રાઠોડ ન્યા સુધીની વાત કરે કે જ્યારે સમાજ છેલ્લામાં છેલ્લી કક્ષા સુધી પતિત થાય ને ત્યારે દુર્જનોને પ્રતિષ્ઠા મળશે, એટલે કે દુર્જનોના સન્માન થશે અને સજ્જનોનું અપમાન। કે અમે તારા જગતમાં અવનવા અંજામ જોયા છે, પ્રતિષ્ઠા દુર્જનો પામ્યા અને સજ્જનો બદનામ જોયા છે। ખરેખર નેકાદમીની કદર કરતી નથી આ દુનિયા, અરે દુરાચારીને પૂજાતા તો ગામે ગામ જોયા છે, દુરાચારીને પૂજાતા તો ગામે ગામ જોયા છે। એટલે શબ્દની તાકાત છે, ક્યારે બોલવું, શું બોલવું, કેટલું બોલવું એ આપણને સહજતાથી આપણને ભાન હોવું જોઈએ। મિત્રો, તો હવે આપણે ફરી કોઈ નવા વિડીયોમાં મળીશું નવા વિષય સાથે। ત્યાં સુધી આપ સર્વ મિત્રોને જય જલારામ।